શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે આ વર્ષે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે આ વર્ષે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। 21 એપ્રિલથી 23 એપ્રિલ 2025 સુધી ચાલનારા તહેવારમાં લાખો ભાવિકો ઉમટી પડશે। મંદિરના કોઠારી વિવેક સાગરદાસ સ્વામીએ જણાવ્યું હતું કે ભક્તોની સુવિધા માટે વિશાળ પાર્કિંગ, પીવાના પાણી, છાશ અને શરબત જેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। મહોત્સવના સફળ સંચાલન માટે 2000થી વધુ સ્વયંસેવકો ખડે પગે રહેશે। મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। 21 એપ્રિલે સાંજે 4 વાગે 555 કિલો પુષ્પોથી દાતાનું રાજોપચાર પૂજન થશે। 22 એપ્રિલે સવારે 11 વાગે કેરીનો અન્નકૂટ અને સાંજે 4 વાગે 54 ફૂટ ઊંચી મૂર્તિ પર 5000 કિલો પુષ્પોથી અભિષેક કરાશે। સાંજે 7:30 વાગે અગ્નિ પૂજા, મહાઆરતી અને લાઇટિંગ શો યોજાશે। 23 એપ્રિલે સવારે 5 વાગે મંગળા આરતી, 7 વાગે મારુતિ યજ્ઞ અને કેક કટિંગ જેવા કાર્યક્રમો યોજાશે। મંદિરને વિશેષ શણગારથી સજાવવામાં આવ્યું છે અને દાદાને હીરાજડિત મુકટ, ગુલાબના ફૂલો અને જરદોશી વર્કવાળા વાઘાથી શણગારવામાં આવ્યા છે। અને સાંજે 4:15 વિશેષ ષોડશોપચાર પૂજન અને 6:15 સંધ્યા આરતી યોજાશે। કાર્યક્રમમાં હજારો ભક્તો પ્રત્યક્ષ અને ઓનલાઈન ઉપસ્થિત રહેશે। મહોત્સવની વિશેષતા એ છે કે દાદાને શિવ સ્વરૂપમાં શણગારવામાં આવ્યા છે અને ઋષિ મુનિઓની ઝાંખી રજૂ કરવામાં આવી છે। આ શણગાર માટે 3 દિવસની મહેનતે 4 હરિભક્તોએ વાઘા તૈયાર કર્યા છે અને મંદિર પરિસરમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે।